Hello everyone, welcome to Bio World with Dr. Manisha Patel. કેમ છો બધા મજામાં? ચાલો આજે એક અગત્યના ટોપિક વાયુઓનું વહન ટ્રાન્સપોર્ટ ઓફ ગેસીસની વાત કરીએ. મેઇન વાયુઓની વાત કરીએ તો O2 અને CO2. આ વાયુઓના વહન માટે રુધિર એક માધ્યમ છે. હવે જ્યારે O2ની વાત કરીએ તો 97% O2 રુધિરમાંના રક્તકણો દેટ ઇઝ આરબીસી દ્વારા વહન પામે અને 3% O2 રુધિરરસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં થાય છે. રાઈટ. હવે CO2ની વાત કરીએ તો CO2 70% CO2નું વહન બાયકાર્બોનેટ સ્વરૂપે 20-25% CO2 રક્તકણ દ્વારા વહન પામે અને આશરે 7% જેટલો CO2 રુધિરરસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં વહન પામે છે. અહીંયાથી ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે કે કોના દ્વારા કેટલો અને કેવી રીતે O2નું અને CO2નું વહન થાય છે. હવે આપણને ખબર છે કે જ્યારે પણ આપણે વાત કરીએ વહનની તો ઓક્સિજનના વહન માટે ખાસ કરીને હિમોગ્લોબિન જવાબદાર છે. હિમોગ્લોબિનની રચનામાં આયરનના 4 મોલિક્યુલ હોય છે, Fe+2, અને આયરન સાથે 4 શૃંખલા બે આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા હોય છે. ખાસ યાદ રાખવાનું છે કે આ હિમોગ્લોબિનના અણુ થયું જેમાં 2 આલ્ફા 2 બેટા શૃંખલા અને 4 આયરન મોલિક્યુલ હોય છે અને એક હિમોગ્લોબિન સાથે 4 ઓક્સિજન જોડાઈ શકે છે. અહીંયાથી ક્વેશ્ચન ધ્યાન રાખજો કે ભાઈ એક HB કેટલા O2નું વહન કરે છે? 4 O2નું. રાઈટ. અને 100 ml રુધિર એમાં 12થી 16 ગ્રામ જેટલો હિમોગ્લોબિન હોય છે. ક્લિયર? ચાલો હવે આપણે 1 by 1 O2 અને CO2ના વહનની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈશું ઓક્સિજનનું વહન. રક્તકણમાં લાલ રંગનું આયરન, મેં કીધું ને Fe+2 આયરન ધરાવતું રંજક કણ હિમોગ્લોબિન
આવેલ છે. O2 પ્રતિવર્તી રીતે હિમોગ્લોબિન સાથે જોડાઈ ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. રાઈટ. પ્રતિવર્તી મતલબ કે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાઈ પણ શકે છે અને હિમોગ્લોબિનથી ઓક્સિજન છૂટો પણ પડી શકે છે. રાઈટ. સેકન્ડ થિંગ, દરેક હિમોગ્લોબિન અણુ વધુમાં વધુ 4 O2ના અણુઓનું વહન કરે છે. મેં પહેલાં જ કીધું, આપણે આગળ જોયું કે ભાઈ દરેક હિમોગ્લોબિન O2ના કેટલું વહન કરે છે? 4 અણુઓનું વહન કરે છે. હવે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે આ જે ઓક્સિજન છે, ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ પ્રાથમિક રીતે O2ના આંશિક દબાણને આભારી છે. રાઈટ. આ ઉપરાંત CO2નું આંશિક દબાણ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન જેવા કેટલાક અન્ય પરિબળો છે કે જે આ જોડાણમાં ખલેલ પહોંચાડે છે. રાઈટ. તો કયા કયા પરિબળો અસર કરે છે? O2નું આંશિક દબાણ, CO2નું આંશિક દબાણ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન. ક્લિયર? ઓકે, ફાઇન. હવે ખાસ ધ્યાન રાખજો, હિમોગ્લોબિનની O2 સાથેની સંતૃપ્તિ ટકાવારી ને ઓક્સિજનના આંશિક દબાણની સામે આલેખિત કરતા સિગ્મોઇડ વક્ર મળે છે. અને આ વક્રને શું કહેવાય? ખાસ ધ્યાન રાખજો, ઓક્સિજન વિયોજન વક્ર કહે છે. ખ્યાલ આવી ગયો? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આલેખ સિગ્મોઇડ આલેખ મળે છે, અથવા એને જ કહેવાય ઓક્સિજન વિયોજન વક્ર. અને તે આ જે વક્ર આપણે દોરીશું તે હિમોગ્લોબિનના O2 સાથેના જોડાણને પ્રભાવિત કરતા પ્રેશર ઓફ CO2, H+ની સાંદ્રતા વગેરે જેવા પરિબળોને અસરના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી છે. આ લેખ દ્વારા O2ના આંશિક દબાણની શું અસર છે, H+ની સાંદ્રતાની શું અસર છે, રાઈટ,
આ બધા પરિબળોનો પણ અભ્યાસ થઈ શકશે. તો ચાલો હવે આપણે દોરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન વિયોજન વક્ર. તો જુઓ, આ છે ઓક્સિજનનું આંશિક દબાણ mmHg, જે 20, 40, 60, 80, 100 રાઈટ. અને આ બાજુ છે ઓક્સિજન સાથે HBની સંતૃપ્તતાની ટકાવારી. સો તમે જોઈ શકો છો 20, 40, 60, 80, 100. ઓકે. અચ્છા, જ્યારે હવે આ આલેખ દોરવામાં આવે ત્યારે આલેખ આવી રીતે તમે જોઈ શકો છો, જે સિગ્મોઇડ આકાર મળે છે. ઓકે. તો આ છે સિગ્મોઇડ આલેખ. હવે જો આમાં જ જો જમણી બાજુ ખસે તો હું તમને આગળ સમજાવીશ. આને બોહર ઇફેક્ટ અથવા બોહર અસર કહેવાય. અને જો આલેખનો વળાંક ડાબી બાજુ હોય તો એને હાલ્ડેન અસર કહેવાય. રાઈટ. એ વસ્તુ તમને આગળ સમજાવું છું. ચાલો, હવે આ જે ઓરેન્જ કલરમાં છે, જે મેઇન ઓક્સિજન વિયોજન વક્ર છે. સો ઓક્સિજન વિયોજન વક્ર
ખાસ યાદ રાખવાનું કે વાયુકોષ્ઠોની સપાટી પર શું પરિસ્થિતિ હોય અને પેશીય સપાટી પર શું કન્ડિશન હોય. વાયુકોષ્ઠોની સપાટી પર વાત કરીએ તો ઊંચું ઓક્સિજનનું આંશિક દબાણ, રાઈટ. પણ પેશીમાં નીચું ઓક્સિજનનું આંશિક દબાણ હોય છે. વાયુકોષ્ઠો જે ફેફસાની સપાટી પર હોય છે, વાયુકોષ્ઠો વાતાવરણમાંથી હવા આવે છે એટલે એમાં ઓક્સિજન વધારે હોય છે. તો વાયુકોષ્ઠોમાં ઓક્સિજનનું આંશિક દબાણ વધુ, નીચું CO2નું આંશિક દબાણ, ઓછી H+ની સાંદ્રતા અને નીચું તાપમાન જેવું પરિબળ હોય છે. આ પરિબળોને કારણે રાઈટ, આ પરિબળોને કારણે શું બને છે? ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય છે અને બને છે ઓક્સિહિમોગ્લોબિન બનાવવા સાનુકૂલિત છે. જ્યારે પેશીમાં નીચું પ્રેશર ઓફ O2 મતલબ કે O2નું આંશિક દબાણ નીચું પણ CO2નું આંશિક દબાણ ઊંચું, ઊંચા H+ની સાંદ્રતા, ઊંચા તાપમાન, આ સ્થિતિમાંથી શું થાય છે? તો ઓક્સિહિમોગ્લોબિન એનું વિયોજન માટે અનુકૂળ છે. મતલબ કે ઓક્સિજન હિમોગ્લોબિનથી છૂટો પડે છે, ઓક્સિહિમોગ્લોબિનમાંનું વિયોજન થાય છે. ખ્યાલ આવી ગયો? એટલે એમાંથી ઓક્સિજન છૂટો પડે. અને સાચી જ વાત છે ને, કારણ કે આમ પણ પેશી કોષો પર CO2 વધારે ઉત્પન્ન થાય છે, બરાબર. અને કોષોને ઓક્સિજન જોઈએ છે એટલે ઓક્સિહિમોગ્લોબિન ત્યાં આગળ એનું વિયોજન થાય છે. ખ્યાલ આવી ગયો? રાઈટ. સો આ એકદમ ક્લિયર હશે કે ઓક્સિજન HB સાથે ફેફસાની સપાટીએ જોડાય છે અને પેશીઓમાં વિયોજન પામે છે. ખ્યાલ આવી ગયો? મતલબ કે ત્યાં આગળ છૂટું પડે છે. ઓકે, ચલો. હવે સેકન્ડ થિંગ યાદ રાખવાનું છે કે 100 ml ઓક્સિજનયુક્ત રુધિર 5 ml O2 પેશીઓને પહોંચાડે છે, બરાબર. તો 100 ml બ્લડ રુધિર 5 ml O2નું વહન કરે છે, તો 1 લિટર રુધિર જે 200 ml O2નું વહન કરશે અને 5 લિટર રુધિર જે 1 લિટર O2નું વહન કરશે. હવે એક ખાસ યાદ રાખજો, આ એક્સ્ટ્રા નીટ માટે સંતૃપ્તતા ટકાવારી એ ગણતરી માટે O2 ની સંખ્યા
જે HB સાથે જોડાયેલ છે અને કુલ O2ની સંખ્યા જે HB સાથે જોડાઈ શકે છે ઇન્ટુ 100. હવે તમને સંતૃપ્તતાની ટકાવારી ગણવી હોય, રાઈટ, તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો હોય. હવે સમજી લો કે હું એવું કહું છું કે જો એક O2નો અણુ જોડાયેલો હોય, જો એક O2નો અણુ જોડાયેલો હોય, રાઈટ, તો સંતૃપ્તતાની ટકાવારી કેવી રીતે ગણશો? ચલો, O2ની સંખ્યા HB સાથે જોડાય છે તો મેં કહી દીધું તમને કેટલો અણુ? 1. કુલ O2ની સંખ્યા જે HB સાથે જોડાઈ શકે છે તો 4 જોડાઈ શકે છે ઇન્ટુ 100, તો કેટલી સંતૃપ્તતાની ટકાવારી થશે? 25%. જો 2 O2ના અણુ જોડાયેલ હોય તો 2/4 ઇન્ટુ 100, તો સંતૃપ્તતાની ટકાવારી 50%. જો 3 O2ના અણુ જોડાયેલ હોય તો ટકાવારી 75%. અને જો 4 O2ના અણુ જોડાયેલ હોય તો 100% સંતૃપ્તતા આંક. ક્લિયર? હવે જુઓ, 100% સંતૃપ્તતા ક્યાં હોય? તો 100% સંતૃપ્તતા ફેફસામાં, બરાબર ને? કારણ કે ફેફસામાં મેક્સિમમ ઓક્સિજન હોય. હવે જ્યારે 75% સંતૃપ્તતા હોય તો, અને એનો મતલબ એવું થાય કે ભાઈ 25% O2 ક્યાં છે? પેશીમાં, અને 75% O2 ક્યાં છે? રુધિરમાં. જો 50% સંતૃપ્તતા હોય તો એનો મતલબ થાય 50% O2 પેશીમાં અને 50% O2 ક્યાં હોય? રુધિરમાં. અને 25% સંતૃપ્તતા હોય તો 25% O2 એ રુધિરમાં હોય અને 75% O2 ક્યાં હોય? પેશીમાં. હવે એકચ્યુઅલી આ કન્ડિશન ક્યારે જોવા મળે? તો 75% કન્ડિશન આપણે આરામની સ્થિતિ હોય ત્યારે, થોડી કસરત કરીએ ત્યારે 50%, અને ખૂબ જ કસરત કરીએ ત્યારે 25% જેવી કન્ડિશન જોવા મળે. સો આના આધારે એક દાખલો તમને પૂછી શકાય છે, જેમ કે કેટલો O2 એ પેશીને વહન કરવામાં આવે છે જ્યારે આરામની સ્થિતિ અને થોડી કસરત બરાબર 1 લિટર રુધિર દ્વારા. તો તમને એક કન્ડિશન આપી છે કે ભાઈ 1 લિટર રુધિર દ્વારા ખરેખર કેટલા O2 એ પેશીને વહન કરવામાં આવે છે. અહીંયા 2 દાખલા પૂછ્યા છે, તમે આ ત્રણે પણ ફોલો કરી શકો છો. હવે પહેલી વસ્તુ તો યાદ રાખવાનું કે ભાઈ 1 લિટર રુધિર જે 200 ml O2નું વહન કરે છે. હવે આરામની સ્થિતિમાં યાદ રાખો
શું યાદ રાખશો કે ભાઈ જ્યારે આરામની સ્થિતિ હોય ત્યારે 25% O2 ક્યાં હોય? પેશીમાં. અને 75% O2 ક્યાં હોય? રુધિરમાં. કરેક્ટ. હવે 1 લિટર એટલે 200 ml. 200 mlના 25% એટલે કેટલા થયું? 50 ml. અને એના 75% એટલે 150 ml. તો 50 ml દેટ ઇઝ 25% પેશી અને 150 ml રુધિર દ્વારા વહન પામશે. ખ્યાલ આવી ગયો? આ કેલ્ક્યુલેશન પૂછે તો એના આધારે આવડશે આગળના સમ્સ. રાઈટ? ચલો હજુ એક કરાવી દઉં. સમજી લો કેવું ક્વેશ્ચન પૂછ્યો છે કે આ જ વસ્તુ થોડી કસરત. હવે થોડી કસરત એટલે શું થાય? 50% રુધિર. આ જ વસ્તુ યાદ રાખવાની. 50% પેશી. બરાબર. હવે 200ના 50% એટલે 100 ml પેશી દ્વારા O2નું વહન થાય અને 100 ml O2નું વહન કોના દ્વારા થાય? રુધિર દ્વારા થાય. ખ્યાલ આવી ગયો? અને જો ખૂબ કસરત લઈએ તો 25% અને 75%. 25% રુધિર દ્વારા, બરાબર, એટલે 50 ml આવશે અને 75% પેશી દ્વારા એટલે 150 ml. ક્લિયર? તો આ સમ્સ આવા દાખલા પૂછાઈ શકે છે. હવે આપણે જે ગ્રાફ દોર્યો હતો, સિગ્મોઇડ કર્વ, અને તમને મેં કીધું હતું કે આ સિગ્મોઇડ કર્વનો મતલબ કે જે આલેખ છે એમાં વળાંક જમણી બાજુ પણ હોઈ શકે છે અને વળાંક ડાબી બાજુ પણ હોઈ શકે છે. તો જ્યારે ડાબી બાજુ વળાંક હોય તો લેફ્ટ L ફોર લોંગ એવી રીતે યાદ રાખવાનું. તો ડાબી બાજુ આ કન્ડિશન ક્યાં જોવા મળે? ફેફસામાં જોવા મળે. આને શું કહેવાય? હાલ્ડેન અસર. અને અહીં શું થાય છે? HbO2 નિર્માણ પામે. સાચી વાત છે ને? ફેફસામાં તો ઓક્સિજન વધારે હોય છે તો HbO2 બનશે. આ કન્ડિશનમાં આપણને ખબર છે તાપમાન નીચું, H+ ઓછું, pH વધુ, પાર્શિયલ પ્રેશર ઓફ CO2નું પ્રમાણ, એની સાંદ્રતા, આંશિક દબાણ ઓછું, O2નું આંશિક દબાણ, ભાઈ ફેફસામાં ઓક્સિજન વધારે હોય, અને બાયફોસ્ફોગ્લિસરિક એસિડ અહીંયા એનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે જમણી બાજુ રાઈટ શિફ્ટ, તો આ કન્ડિશન ક્યાં જોવા મળે? તો પેશીમાં, અને બોહર અસર કહેવાય. અહીંયા શું થાય છે? HbO2 તૂટે છે. આ બધી જ કન્ડિશન અહીંયા અલગ થશે. તો અહીં તાપમાન ઊંચું, H+ વધુ. જ્યારે પણ હાઇડ્રોજન આયન વધારે હોય તો pH એસિડિક થશે, pH ઓછો. પેશી પચે એટલે CO2નું આંશિક દબાણ વધુ, કારણ કે CO2 ચયાપચયના અંતે ઉત્પન્ન થાય છે એટલે પેશીમાં CO2 વધારે હશે. O2નું આંશિક દબાણ ઓછું, અને અહીંયા ગ્લાયકોલિસિસની ક્રિયા થશે એટલે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ વધારે બનશે. ક્લિયર અહીંયા સુધીનું? ડન. રાઈટ? તો આ ખાસ યાદ રાખજો, બોહર અસર અને આ હાલ્ડેન અસર. બરાબર?
HHB એટલે હિમોગ્લોબિનિક એસિડ, અને HHbO2 that is oxy હિમોગ્લોબિનિક એસિડ. ડન. તો આ મેં તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન સાથે O2નું વહન સમજાવી દીધું. ઓકે, ચાલો હવે વાત કરીએ CO2ના વહનની. કાર્બન ડાયોક્સાઇડનું વહન. સો CO2 એ HB હિમોગ્લોબિન દ્વારા કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે. ખબર છે ને કેટલા ટકા? 20 થી 25%. આ જોડાણ ઓબ્વિયસલી યાર CO2ના આંશિક દબાણ સાથે સંબંધિત છે અને O2નું આંશિક દબાણ પણ જોડાણને અસર કરતું મુખ્ય પરિબળ છે. ભાઈ CO2નું જોડાણ પર અસર થાય એવી જ રીતે O2નું જે આંશિક દબાણ છે, O2નું આંશિક દબાણ પર અસર કરે છે. હવે એકચ્યુઅલી એવું કહેવાય છે કે જ્યારે પેશીઓમાં CO2નું આંશિક દબાણ વધુ અને O2નું આંશિક દબાણ ઓછું હોય ત્યારે CO2નું જોડાણ વધુ. પણ જ્યારે વાયુકોષ્ઠોની વાત કરીએ તો વાયુકોષ્ઠોમાં CO2નું આંશિક દબાણ ઓછું અને O2નું આંશિક દબાણ વધુ હોય ત્યારે CO2નું કાર્બેમિનો હિમોગ્લોબિનમાંથી વિયોજન થાય છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? એટલે CO2 સાથે હિમોગ્લોબિન જોડાય તો બનશે કાર્બેમિનો હિમોગ્લોબિન. ખ્યાલ આવ્યો? CO2 હિમોગ્લોબિન સાથે જોડાય તો શું બનશે? કાર્બેમિનો હિમોગ્લોબિન. ક્લિયર? તો આને બીજી રીતે એવું કહી શકાય કે ભાઈ પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલ CO2 શું બનાવે? કાર્બેમિનો હિમોગ્લોબિન એ વાયુકોષ્ઠોમાં મુક્ત થાય છે. સાચી વાત છે ને? બરાબર. સમજી લો કે આ વાયુકોષો છે, આ પેશી કોષો છે. બરાબર. તો આપણને ખબર છે કે કોષોમાં CO2 ઉદ્ભવે એ CO2 ક્યાં જશે? રુધિરમાં. અને ત્યાંથી ક્યાં જશે? વાયુકોષ્ઠોમાં. રાઈટ? અને વાયુકોષ્ઠોમાં જે ઓક્સિજન છે એ રુધિર દ્વારા વહન પામીને ત્યાં ઓક્સિજન ક્યાં જશે? કોષોમાં. ખ્યાલ આવી ગયો? એટલે તમે સમજી શકો છો કે ફેફસાની સપાટી એટલે કે વાયુકોષ્ઠો આગળ શું બનશે? ઓક્સી હિમોગ્લોબિન. અને એ ઓક્સી હિમોગ્લોબિનમાંથી કોષો આગળ શું થશે? ઓક્સિજન છૂટો પડશે. ક્યાં આગળ? પેશીમાં.
અને ઓક્સો હિમોગ્લોબિન બનશે ક્યાં આગળ? વાયુ કોષ્ઠોમાં. સો એના જેવું જ ઉલટું, કાર્બેમિનો હિમોગ્લોબિન બનશે ક્યાં આગળ? પેશીમાં. એટલે CO2 પ્લસ HB બનશે અને વાયુ કોષ્ઠોમાં CO2 છૂટો પડશે. વાયુ કોષ્ઠ. ખ્યાલ આવી ગયો? ખબર પડી ગઈ? બોલો, સિમ્પલ વેમાં મેં તમને સમજાવી દીધું કે જ્યાં આગળ ઓક્સિજન વધારે હશે ત્યાં ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાશે અને બનાવશે ઓક્સી હિમોગ્લોબિન અને પેશી કોષોમાં છૂટો પડશે. બરાબર. જ્યારે એનાથી ઊંધું, પેશીમાં CO2 સાથે HB જોડાશે, બનશે કાર્બો હિમોગ્લોબિન અને જે CO2 છૂટો પડશે ક્યાં? વાયુ કોષ્ઠોની સપાટી પર. ખ્યાલ આવી ગયો? ઓકે. તો પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલો CO2 કાર્બેમિનો હિમોગ્લોબિન વાયુ કોષ્ઠોમાં મુક્ત થાય છે. ખ્યાલ આવી ગયો? રાઈટ. છૂટું પડવું એને વિયોજન કહેવાય. ધ્યાન રાખજો, અહીંયા ઓક્સિજન અહીંયા છૂટો પડ્યો તો અહીંયા ઓક્સિજનનું વિયોજન થયું કહેવાય. રાઈટ. અહીંયા O2 નું વિયોજન, તો અહીંયા CO2 નું વિયોજન. શામાંથી? કાર્બેમિનો હિમોગ્લોબિનમાંથી CO2 નું વિયોજન, ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનનું વિયોજન. ડન. ઓકે. હવે આ જે પ્રક્રિયા થાય છે ને એના માટે એક જવાબદાર ઉત્સેચક છે કાર્બોનિક એનહાઇડ્રેઝ. ઉત્સેચકની ખૂબ ઊંચી સાંદ્રતા રક્તકણોમાં અને ઓછી માત્રા ક્યાં હોય છે? રુધિર રસમાં, જેને પ્લાઝમા કહેવાય. અને આ જે ઉત્સેચક છે નીચેની પ્રક્રિયાઓને બંને દિશામાં, દેખો, ઉભયમાર્ગી અનુકૂળ બનાવે છે. તો ચાલો કાર્બનિક એનહાઇડ્રેસનું કાર્ય જોઈ લઈએ કે ભાઈ કાર્બનિક એનહાઇડ્રેસ કેવી રીતે ઉભયમાર્ગી ઉત્સેચક છે. તો કાર્બનિક એનહાઇડ્રેસ CO2 plus H2O, H2CO3, HCO3 minus H plus અને જવાબદાર ઉત્સેચક કાર્બોનિક એનહાઇડ્રેસ. ઓકે. પેશી સ્તરે અપચયને કારણે CO2 નું આંશિક દબાણ ઊંચું હોય છે, તેથી CO2 રુધિરમાં પ્રસરણ પામે છે અને HCO3 માઇનસ અને શું બનાવે છે? H પ્લસ બનાવે છે. ખ્યાલ આવી ગયો? જ્યારે વાયુકોષ્ઠ સ્તરે CO2 નું આંશિક દબાણ નીચું હોય છે અને પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય છે,
જે CO2 અને H2O બને છે. સો આ રીતે પેશી સ્તરે CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે અને વાયુકોષ સ્તરે વહન પામેલ CO2 બહાર મુક્ત થાય છે. ક્લિયર? ઓકે. અને ખાસ ધ્યાન રાખીશું, પ્રત્યેક 100 ml ઓક્સિજન વિહીન રુધિર દ્વારા વાયુકોષ્ઠોમાં લગભગ 4 ml CO2 મુક્ત થાય છે. કેટલા CO2 મુક્ત થાય છે? 4 ml. ક્લિયર અહીંયા સુધીનું? સો આ થયું આપણું O2 અને CO2 નું વહન. બહુ જ ઇઝી છે અને કન્સેપ્ચ્યુઅલી બસ એટલું જ સમજવાનું છે કે જ્યારે વાયુકોષ્ઠોની વાત આવે તો વાયુકોષ્ઠોમાં ઓક્સિજન વધારે હોય, એનું આંશિક દબાણ વધારે હોય, એટલે ત્યાં ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાશે અને બનાવશે ઓક્સી હિમોગ્લોબિન. રાઈટ? તો વાયુકોષ્ઠોમાં O2 નું આંશિક દબાણ વધુ, CO2 નું આંશિક દબાણ ઓછું, તો અહીંયા બનશે ઓક્સી હિમોગ્લોબિન, જે ઓક્સિજન લઈ જાય છે ક્યાં સુધી? કોષો સુધી. કોષોમાં ઓક્સિજનનું દબાણ ઓછું એટલે અહીંયા ઓક્સિજનનું વિયોજન થશે અને CO2 નું આંશિક દબાણ વધુ એટલે અહીંયા બનશે કાર્બેમિનો હિમોગ્લોબિન. હિમોગ્લોબિન સાથે કોણ જોડાય છે? CO2. રાઈટ? ખ્યાલ આવી ગયો? તો અહીંયા બનશે ઓક્સી હિમોગ્લોબિન અને કોષો પર એનું શું થશે? વિયોજન. સેમ એવું અહીંયા બનશે કાર્બેમિનો હિમોગ્લોબિન અને અહીં એનું શું થશે? વિયોજન. ખ્યાલ આવી ગયો? ક્લિયર? સો આ થયું વાયુઓનું વહન.